વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ 2025 નિમિત્તે સંતરામપુર મુસ્લિમ સમાજ દ્વારા પાણી અને અલ્પાહાર કેળાની વ્યવસ્થા બહુ જબરદસ્ત કરી છે। સંતરામપુર સરદાર પટેલ ચોક ખાતે પાણીની અને અલ્પાહાર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે કેળાની વ્યવસ્થા કરી છે। ખરેખર ધન્યવાદ છે સંતરામપુર નગરના મુસલમાન ભાઈઓ બહેનોને કે જે અમારો લઘુમતી સમાજ છે સંતરામપુરનો, એમને અભિનંદન આપવા ઘટે લઘુમતી સમાજને કે જેમણે ખભે ખભો મિલાવી અને આમ માનવ જીવનના વિકાસમાં અહમ ભૂમિકા ભજવી છે। દેખો આ અમારો સંતરામપુરનો મુસ્લિમ સમુદાયના ભાઈઓ 2 ધડક પાણીની બોટલો આપી રહ્યા છે અને કેળાના સિક્કા ઠાલવી રહ્યા છે। ખૂબ ખૂબ એમને અભિનંદન છે। બળજબરીથી પાણીની બોટલો આપે છે, આખી કેળા આપે છે અને આ રેલી પર પુષ્પવર્ષા કરે છે અમારો સંતરામપુર નગરનો મુસ્લિમ સમાજ। ખરેખર ધન્યવાદ છે આ નગરને, આ સમાજના બિરાદારોને જેઓ સ્વાગત કરે છે આજે અમારું સંતરામપુર નગરના સમુદાય કે જે અમારી સાથે ખભે ખભો મિલાઈને વર્ષોથી અહીંયા આગળ રેલી આવે છે ત્યારે આદિવાસી સમાજનું આ પુષ્પ વર્ષા કરીને આપ દેખી શકો છો કે અમે બધા એક છીએ, કોઈ અલગ નથી। આ દુનિયાને આખા જગતને બતાવે છે અમારો સંતરામપુરનો લઘુમતી સમાજ, મુસ્લિમ સમાજ કે અમે બધા એક જ છીએ, ખભે ખભો મેળવીને દેશ અને દુનિયાના વિકાસમાં કામકાજ કરીએ છીએ। આજે આગળ ફળ ફૂલ અને પાણીની જબરદસ્ત વ્યવસ્થા કરી છે, આપ દેખી શકો છો। આપણી સાથે તાલમેલ સાથે રહ્યા છે અમારા બાબા સાહેબ છે, યુવાનો છે અને ઠેર ઠેરથી આવેલા પુરોહિત સંતરામપુરના ઘણા મિત્રો ફતેપુરાના બી આવેલા છે આમાં આ રેલીમાં, ઘણા મિત્રો કડાણાના બી છે અને સ્થાનિક નગરજનોએ ઉત્સાહભેર રેલીનું આજે અહીં આગળ સ્વાગત કર્યું છે સરદાર ચોક ખાતે। જય જોહર કા નારા હૈ, જય જોહર કા નારા હૈ।